લોહાણા સમાજની યુવતી અને મુસ્લિમ સમાજના યુવક સાથે મળી ભાગી છૂટ્યા હોવાના પ્રકરણ અંગે લોહાણા સમાજ દ્વારા પોલીસ સ્ટેશનને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને ભાગી છૂટેલી યુવતીને પરત મેળવવા માટે સમાજના લોકોએ લાગણી વ્યક્ત કરી હતી। સમાજના આગેવાનોએ એકત્ર થઈને પોલીસ સ્ટેશન મધ્યે આવેદન આપ્યું હતું, જેમાં લોહાણા સમાજની ગણેશનગરમાં રહેતા પરિવારની યુવતી કાજલ ઠક્કર 2 દિવસ પહેલા પોતાના ડોક્યુમેન્ટ્સ, ઘરેણાં અને અમુક રોકડ સાથે ગુમ થઈ હતી, જેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી, પરંતુ મુસ્લિમ યુવક સાથે ભાગી છૂટ્યાની બાતમી મળતા સમાજમાં યુવતીને પરત મેળવવા માંગણી ઉઠી હતી। પોલીસ તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સમાજના આગેવાનો દ્વારા યુવતીની તાત્કાલિક શોધ થાય અને પરત પરિવારજનોને મેળવી દેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। જોકે પોલીસ દ્વારા આ બાબતે પૂરતા પગલાં લઈ તેની શોધખોળ આદરી દીધેલ હોવાનું જણાવ્યું હતું તથા તેની શોધખોળમાં કોઈ કચાશ નહીં રહે તેની ખાતરી આપી હતી। આ અંગે પીઆઈ શ્રી દેસાઈ તથા લોહાણા સમાજના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લોહાણા સમાજની દીકરી કાજલ રમેશભાઈ ઠક્કર ગઈ તારીખ 16/9 રોજ રાત્રિના એ લોકો બહારગામ જવા નીકળેલા હતા અને છોકરી બીજા બાઇક ઉપર બેઠી હતી। બાઇક ઉપર થોડા ઘરથી આગળ ગયા પછી બાઇકની વાળાને એવું કીધું કે મારા ઘરે મોબાઈલ ભૂલી ગઈ છું, એ મોબાઈલ ભૂલી ગઈ છું એવું કંઈ નીચે ઉતરી અને પછી જે ઘરે મોબાઈલ લેવા ગઈ પાછી આવી નથી, ગુમ થઈ ગઈ હતી। એની જ્યારે 17 તારીખે રાત્રે 6:15 વાગે જાહેર કરેલી, એની ગુમ નોંધ જાહેર કરી તપાસ મારા જમાદાર કાંતુભાઈ અને અમે પોતે પણ તપાસ સંભાળી રહ્યા છીએ અને છોકરી સોના દાગીના અને 30,000 રોકડા આપી સાથે હતી, બહારગામ જવાનું સાથે ઠેલો હતો, સાથે ગુમ થયેલું છે। અને એ જાણવા મળ્યું છે કે છોકરી પેલા જલારામ કેટરર્સ જે મહેશભાઈ કેટરર્સ છે તેમાં કામ કરતી હતી અને છોકરો પણ અમરીશ પણ અહીંયા કામ કરતો હતો, તે જગ્યાએ બે કોન્ટેક્ટમાં આવ્યા હશે અને ગયા હોય એવું માનવું છે। બધા તપાસ ચાલુ છે। છોકરો પણ એના ઘરે છે એની ગુમ થયો છે, બે સાથે ગયા છે, તે લઈ એક બી ગયા છે, એવો કોઈ પુરાવા આપણે મેળવવાની કોઈ ફરિયાદ થઈ નથી એટલે ગુમનોની તપાસ ચાલુ છે। હવે કોલ બે છોકરીના મોબાઈલ અને છોકરાના કોલ ડિટેલ ઉપરથી લોકેશન મળે ત્યારે હકીકત જાણવા મળે કે છોકરો હાલમાં ક્યાં છે। તાજેતરમાં 2 મહિના પહેલાં 2-3 મહિના પહેલાં એક પટેલની છોકરી અને મોરબીનો છોકરો જેવો પ્રશ્ન બનેલો હતો, જે પુખ્ત વયના હતા, લગ્ન થઈ ગયા હતા, પાછા આવી ગયા હતા અને છોકરી અત્યારે પછી એના સમાજમાં કુટુંબમાં પાછી ગઈ સ્વેચ્છાએની મરજી મુજબ જે લગ્ન કરી નાખ્યા છે। એવો જ પ્રશ્ન આ બન્યો હોય એવું કહેવાય। પણ જ્યારે છોકરી પાસે મળે અને પોતે નિવેદન લખાવે, પોતે પુખ્ત વયની છોકરી છે, મા બાપનું એવું કહેવું છે કે છોકરી જ્યારે ગઈ ત્યારે દાગીના રોકડ રકમ અને એના સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ સાથે લઈને ગયેલું છે। પોતે વાલીએ પોતે જાગૃત રહેવું જોઈએ। કોઈની બે દીકરીઓ ક્યાં જાય છે, ક્યાં આવે બે છે એની વોચ રાખવી જોઈએ અને હું તો કહું છું ત્યાં સુધી છોકરાઓના મોબાઈલ પણ વાલીઓ ઓચિંતા ચેક કરવા જોઈએ। ગણેશનગરમાં લોહાણો પરિવાર રહે છે, દીકરી અમારી તમારી કાજલ ત્યારથી 2 દિવસ પહેલા ઘરમાંથી રોકડ રકમ ને દાગીના અંદાજિત 4 લાખ રૂપિયા લઈ અને એક મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ અને આજના છાપામાં લગ્નની જાહેરમાં આવી છે। તો 2 દિવસથી એમના કુટુંબ પરિવારજનો ખૂબ મહેનત કરી, પરંતુ કાંઈ પણ પ્રમોટ ન લાગતા સમાજની અને લોકોની સંપર્ક કરતા સમાજે આવેદનપત્ર દેવાનું નક્કી કર્યું અને એ નિમિત્તે અમારી ઘરે પરત પાછી મળે એના માટે સાહેબે કીધું હવે મારી જવાબદારી છે, મારી દીકરી છે, તમારી દીકરી છે, મારી દીકરી છે, એને કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક અમારે હાથો પકડવું।